શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય। બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ। ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, ભયંકર ગરમી, આપણાથી સહન ન થાય। જે પંચ તત્વનો આ દેહ બનેલો હતો, તો પ્રભુથી ક્યાંથી સહન થાય? એ તો ફૂલ કરતા વધુ કોમળ છે, એ તો માખણ કરતા વધુ કોમળ છે। અત્યારે ઠાકોરજીને સારસ્વત કલ્પના તો વનમાં બિરાજતા, યમુના કિનારે, તો પ્રભુને અનુકૂળ વાતાવરણ થઈ જતું। લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે। ત્રિવિધ એટલે ઠંડુ, ગરમ અને વચ્ચેનું। તો પ્રભુને જે લાયક હોય ને એવો વાયુ સંચરે। તો આપણા ઘરે પણ પ્રભુ વ્રજ લઈને જ પધાર્યા છે, કારણ કે એમણે વ્રજ છોડીને ક્યારેય આજની તારીખમાં નથી ગયા। ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં બિરાયા। એમાં એક એક ક્ષણની નિત્ય નવતમ લીલા છે। આ ક્ષણે, આ તારીખે, આ વારે, આ પળે, આ નક્ષત્રમાં જે લીલા કરી હોય એ પછી 11 વર્ષ 52 દિવસમાં બીજી વાર નથી કરે। માનો કે બરસાનામાં હોળી ખેલ કર્યો, તો જે રીતથી કર્યો એ બીજી વાર પાછી બીજી જ રીત હોય। એમાં 41 પદમાં આવે છે યમુનાજીને। આપણે યમુના કિનારે ગોવિંદ ઘાટ ઉપર બેઠા છે, યમુનાજી ખડખડ 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 વહે છે, આપણે બેઠા છીએ ને એ જળ ત્યાંથી પસાર થયું, એ આગળ ગયો। હવે તમે ગમે એટલું કરો એ જળ પાછું ત્યાં ના આવે, ત્યાં બીજું જ જળ આવે। એવી રીતે ઠાકોરજી આ ક્ષણે જે લીલા કરે છે એ લીલા ત્યાંથી ને વહે છે, પછી એ લીલા ક્યારેય નથી કરતા। હવે સાંકડી ખોર પર દાન લીલા કરે તો શું એની એ જ લીલા? ના, કોકવાર ગોપીને છેડે, કોકવાર ગોપીની મટકી ફોડે, કોકવાર ગોપીની ચૂંદડી તાણે, કોકવાર લકોટી લઈને વચમાં ઉભા રહે, કોકવાર ગોપીને આમ કરીને કે લે આમાં હાથમાં દે, ગોપી કે હાથમાંથી તો વહી જાય, જ્યાં પતવા લઈ આવ, પતવા એટલે પાન મોટું, ઠાકોરજી પાન લેવા જાય, ગોપી સરકી જાય, અને પ્રભુ પછી એના બેન ઘર થઈને ત્યાં જાય। આ બધી અદ્ભુત લીલાઓ છે। તો પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ જે આ બધી લીલાઓ કરી, એ જે ક્ષણે કરી હોય એ બીજી ક્ષણે પાછી સાંકડી ખોરમાં બીજી જ લીલા હોય, એની લીલા હોય જ ને। ગુલાલ કુંડ ઉપર તમે જાઓ તો લાલ રેતી ને લાલ જળ ને ત્યાં રોજ ઠાકોરજી હોળી ખેલે છે। અરે તમને સામાન્ય વાત કરું, તમે વ્રજમાં ગયા અને આજે ગુલાલ કુંડ ગયા, હવે તમે સવારે ગયા તો મંગળાના દર્શન થયા, આરતી થઈ, મુખ્યજી કહે છે સરસ ચા છે પી દે, જાઓ પીધી। હોળી તો વ્રજવાસી ખેલે, ખેલે વ્રજની નાર। તો ત્યારે મુખ્યજીએ કીધું હોય આપણને કે અહીંયા 12 મહિના હોળી છે ને આપણને ટીકો કરે અને આપણે હારવાર ગાઈએ, બાર ઓલા વૃક્ષની પાસે આમ સામ સામા જોઈએ, પેલો કુંડ છે એ જળનું આચમન કરીએ। તો બીજી વાર આપણે ગયા હોઈએ
તો એની એ લીલા ઠાકોરજી નહીં કરે આપણે યારે. આપણે રસિયો ગાતા હોઈએ, બિરજ અમે આજ હોરી રે રસિયા, તો કોઈ વૈષ્ણવ આપણો અવાજ સાંભળીને આવે અને આપણી આંખ દાબી દે, આંખ મીચોલી લીલા ઠાકોરજીએ કરીને. તો ગયા વખતે જે ટીકો લગાડ્યો હતો, આ વખતે આંખ મીચોલી લીલા કરે. અને ઓલા વૈષ્ણવ કે એલા બેન ઠાકોરજીને ધરાવેલો મેવો જ બહાર આવો ને. હવે ત્રીજી વાર ગયા તો સાંજનો સમય હતો. આપણને એમ કે બંધ થઈ ગયો હશે. જાય તો વલ્લભ રાહ જોતા હોય, બધે શણગારેલું. આપણે પૂછીએ અરે વાહ, એ કે આજ મોટો મનોરથ હતો. એટલે વૈષ્ણવે જો બધું આ શણગાર્યું છે, હમણાં જ પ્રસાદ લઈને એ લોકો ગયા છે. ને તમારા નસીબમાં કણકો હશે, બેસી જાઓ પાતર ઉપર. પાતર બધી પાડી, એમાં 4 વધી હતી. વલ્લભને ખબર હતી કે 4 વૈષ્ણવ આવવાના, આ પીરસેલી પાતર છે. એ લોકો જેટલા હતા એમાં 4 પાતર વધારાની હતી, એ તમે હતા. અને એસો સ્વાદ હમ કબહુ ના ચાખ્યો સુન ગોકુલ. આપણે પાતર ઉપર બેઠા. હવે જ્યાં ઉતરા ત્યાં શું ને એવું, અમે તમારી રાહ જોઈએ છે. અરે ભાઈ તમે લઈ લો, અમને તો વલ્લભે કીધું તું અહીંયા. અને આ અનુભવ બધાનો હોય, મારો પોતાનો કે તમારો કે એવો નથી હોતો. અને પછી આનંદ કર્યો, ગાયું ને નાચ્યા. વળી પાછા ગયા તો એક ગાડી આવી. એ બરસાના ગયા હશે તો માથે ચુંદડી ઓઢેલી હતી. હવે આપણું તો ધ્યાન નહીં, બહાર ગાડી આવી, ચપ્પલ કાઢીને આવ્યા. આપણે તો મુખિયાજી ગાતા હતા, એ કે આજ કોઈ છે નહીં અને વરસાદ જળુંબી રહ્યો છે, એટલે તમે લોકો જલ્દી જાઓ. મેં કીધું ના, ગઈ વખતે તો રિક્ષા હતી તો બગડી હતી, આ વખતે ગાડી, ચિંતા કરો માં, તમે કંઈક સત્સંગ કરો. એટલે આપણે એમ યારે વાતોમાં હતા. પેલા આવીને ચુંદડીને લાજ કઢાવી દીધી. હાલ શકે આપણે હોળી ખેલીએ. આપણે કે મને અરે ભલે એલર્જી, હું તને ટીકો કરીશ હાલ. અને ઓઢણી જે વરસાનાથી ઓઢાડી હતી, આપણને લાજ કઢાવીને જે સખી ભાવથી ને આપણી યારે હોળી ખેલા. ને પછી બહાર આવ્યા. મેં કીધું મારથી ઊભું નહીં રહેવાય, મારા પગે તકલીફ. ધરા ફૂદડી ફેર્યું, અરે હાથ ખરી જશે. પણ એમનો આવેશ એવો હતો, એમનો ભાવ એવો હતો. મારે કહેવાનો આશય છે કે વ્રજમાં હોળી હોય, દાન હોય કે માન હોય, ગૌચારણ હોય કે પનિયારી લીલા હોય, નૌકા વિહાર લીલા હોય કે નવવિલાસ હોય, દરેક પળે ને દરેક ક્ષણે આજની તારીખમાં પણ ઠાકોરજી નિત્ય નવતમ લીલા કરે છે. અને ગોપાલદાસ ગાય છે, નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. વેદની રૂચાઓય પાર નથી પામતી તો હું ને તમે તો, પણ આપણો ભાવ એવો હોય તો. બાકી આપણે યાદ ન હોય કે ગઈ વખતે શું થયું હતું. પણ વલ્લભ કૃપા કરે તો આપણે ગઈ વખતે તો જો. એટલે વેદની રૂચાઓ કે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ કાંઈ ખબર નથી. વેદની રૂચાઓ એમ કહેતી હોય કે આનાથી વધુ કાંઈ નથી ખબર. તો આપણે તો આ મળમૂત્રથી ભરેલો દેહ, એ તો વલ્લભે કાની આપી છે ને, એટલે મારા વાલા ત્રિલોકનો નાથ અડવા દે, સ્પર્શ કરવા દે છે. બાકી આ જીવનું શું સામર્થ્ય કે એને સ્પર્શ કરે. વારંવાર એ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે. ઓલા નેચરોપથી વાળા બેન અઠવાડિયા પહેલાનો જ પ્રસંગ, રાજી થઈ ગયા. હા ભલું થયું, ભાંગી જંજાળીલા બેન નિરાંતે બસ શ્રી ગોપ, જે થવું હોય થાય શરીરનું.
પણ મારા વાલાએ મને જતાવી દીધું કે મને એના વિના નથી ચાલતું, એમ એને મારા વિના નથી જ ચાલતો. સાક્ષાત છે. તો વ્રજ હોય કે આપણા ઘરમાં હોય. પરમ દિવસે જ અમે હોલમાં સત્સંગ કરતા હતા, એટલે પ્રસંગો બધા નીકળ્યા કે ગોવિંદ ઘાટે 41 પદ થતા હતા, તો 5 કાચબા નિત્ય આવીને સાંભળે. આરતી પૂરી થાય નજીક પગથિયું નીચે ઉતરીને એને સ્પર્શ કરવા જઈએ, એ પેલા ક્યાં આલોક થઈ જાય ખબર ન પડે. તો એક વૈષ્ણવ કહેલા, બેન આપણા ઘરે આવું થાય છે. મેં તો કોણ મારા વાલા? એ કે ઠાકોરજીને નાવમાં પધરાવીએ, મોટું તબારકું ભર્યું હોય, ઉપર પંખો એટલે આમ વિહાર કરતા હોય, નૌકા વિહાર. તમે એ કે 14મું પદ છે યમુનાજીનું, પ્રાણપતિ વિહરત શ્રી યમુના ફૂલે કુલે. નૌકા જ્યાં છે ને, જે કીર્તન ગાશો ને પદ, ત્યાં સુધી ત્યાં નૌકા સ્થિર થઈ જાય. યમુનાજીનું નામ આવ્યું ને, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ લ્યો ને, શ્યામનું સુખધામ છે, ત્યાં જ બિરાજે છે. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમને. યમુનાજી પધાર્યા ત્યારે શ્યામ નહોતા હો મારવાલા, રૂપ રૂપનો બહાર હતા, પણ પ્રભુ શ્યામ હતા ને. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમને. ચિત્ત મેં નિસદીન શ્રી યમનો જો રાખો. યમુનાજી એક સેકન્ડ ઠાકોરજી વિના ન રહે, અને ઠાકોરજી એક પળ યમુનાજી વિના. ચિત્ત મેં નિસદીન શ્રી યમને જો રાખો, એટલે ઠાકોરજી યાર રહેવાના જ. એક એક પદ જુઓ તમે. પિય સંગ રંગ ભરી કલોલે. ब्रह्म संबंध जब होत या जीव को तब ही उनकी पूजा वाम फरे के. मारा कहेवानो आशय छे के यमुनाजी, ठाकोरजी, वल्लभ अने विठ्ठल चारे स्वरूप एक ज छे. एमां कोई भेद नथी. બે ભેદ માને છે ને અસુર સમજો. આપણે કેમ યમુનાજીની જુદી સેવા નથી કરતા, વલ્લભની નથી કરતા, વિઠ્ઠલની? કારણ કે ચારે સ્વરૂપ એક જ છે. આજે કોઈ મને ભાભી કે, મામી કે, કાકી કે, દાદી કે ઓફિસમાં મેડમ કે, એનાથી મારું સ્વરૂપ ફરે છે. સ્વરૂપ એનું એ જ રહે છે, પણ એમની લીલા પ્રમાણે, લીલા ભેદ પ્રમાણે છે. ઘણા મને આમ પ્રશ્ન પૂછે, નવનીત પ્રિયાજીને, બાલકૃષ્ણજીને, ગોવર્ધનનાથજી, ગોકુલચંદ્ર માજી, મદન મોહનજી, મુકુંદરાયજી, કલ્યાણરાયજી, ગોકુલનાથજી, વિઠ્ઠલનાથજી, આટલા ભગવાન બધા એક? એ બધા કૃષ્ણ જ છે. મેં કીધું મારા વાલા કૃષ્ણ જ છે, એક જ છે. માખણ આરોગે એ લીલામ નવનીત પ્રિયાજી, લડવા આરોગે એ બાલકૃષ્ણજી, એક હાથ ઊંચો કરીને બોલાવે એ શ્રીજી બાવા, ચાર પૂજા, એક હાથે ગોવર્ધન, એક હાથમાં શંખ અને બે હાથે વેણું બજાવે એ ગોકુલનાથજી, લઘુરાસવાળા વિઠ્ઠલનાથજી, વેણુનાથ કરીને બોલાવે એને ગોકુલચંદ્રમાજી, મહારાજ મદન મોહનજી, બે હાથમાં લડવા એ મુકુંદરાયજી જે કાશીમ બિરાજે છે. મારો કહેવાનો આશય છે, નામ લીલા પ્રમાણે છે, વસ્તુ તો કૃષ્ણ એ કૃષ્ણ જ છે. પણ જે પુષ્ટિ માર્ગીય ન હોય ને, એને આટલી ડિટેલમાં ખબર ન પડે.
ઓલો એક રાજા હતો, એને સ્વપ્નમાં મદન મોહનજીએ કહ્યું કે હું અહીં કૂવામાં છું અને કાઢ. એ તો પાછા માથે ઓડીને હોઈ ગયા. મદન મોહનજી આ કામવનમાં છે નહીં. અત્યારે ઘણા બધા મદન મોહનજીના સ્વરૂપ છે, ઘણા બધા બાલકૃષ્ણજીના સ્વરૂપ છે જે સ્વયં પ્રગટ થયા છે. ગોપીનાથજી અસારું આવ્યા, એમને ઠાકોરજી સ્વપ્નમાં કીધું કે અહીંયા હું વાવમાં છું, મને કાઢ. તો આ બધા સ્વરૂપો સ્વયં પ્રગટિત છે. રાજાએ તો વાંસળી વાળો અને ગાયના ટેકે બેઠેલો કૃષ્ણ જોયેલો, બાકી એ તો માતા મહાદેવમાં માનવા વાળા, શક્તિમાં માનવા વાળા પાછા હોઈ ગયા. ઠાકોરજી કે ઉઠ. રાણીને ઉઠાડ્યા. એ કે હા. એ કે કયો શું છે? એ કે બે હાથે વેણું વગાડે ને ઠાડા છે ને, શ્યામ સ્વરૂપ છે ને. આ કાનોડો તો નહીં હોય. એ કે કાનોડો જ છે. એ કે તમને કેવી રીતે ખબર? રાણી કે આપણા ઘર ઠાકોરજી બિરાજે, તમે કોઈ દર્શન કર્યા છે? તમે તો તમારામાં જ મસ્ત હો છો. સેવા હું કરું, જો પ્રભુએ તમારા ઉપર કૃપા કરી, હાલો. અને કૂવામાંથી મદન મોહનજીનું સ્વરૂપ નહીં. તો હરિ તારા હજારે નામ છે ને એમ 1000 સ્વરૂપ છે. ગદાધર દાસના મદન મોહનજી 2 ભુજાને બદલે 4 ભુજા વાળા અરોગતા હતા, એટલે જામનગરમાં બિરાજે છે. માએ બાંધ્યા હતા દામથી. દામ એટલે દોરડું. દામોદર, દામ એટલે દોરડું ને ઉદર એટલે પેટ. પેટેથી બાંધી દીધા હતા અને આયા એની છાપ પડી ગઈ. એ અત્યારે જુનાગઢમાં બિરાજે, દામોદરલાલજીની હવેલી. આ બધી વાતો કરીએ તો જન્મારો વીતી જાય. તોય આપણે મારે કહેવાનો આશય છે, જેટલા નિધિ સ્વરૂપો ભૂતલ પર બિરાજે છે બધા સ્વયં પ્રગટિત છે. કોઈને ઘડેલા નથી, કોઈને બનાવેલા નથી, કોઈને ચિતરેલા નથી. આજે જ મેં એક વાક્ય સરસ વાંચ્યું. રાજા હોય ને, રાજા એ શસ્ત્રથી બધા એને માત કરે, જીત એને કંટ્રોલ કરે શસ્ત્રથી. કોણ? રાજા, સુરવીર, વીર. એની યુદ્ધમાં લીલામાં પહોંચી જાય તો વીર ગતિ મળે. પ્રભુ એનાથી પ્રસન્ન, પણ એ શસ્ત્રથી. બ્રાહ્મણો, ઋષિઓ, પુરોહિતો એ બધા શાસ્ત્રથી ને શાસ્ત્રાર્થ કરીને માત કરે બધાને. એટલું એમનું જ્ઞાન હોય. આપણા વલ્લભે કનકાભિષેકમાં વિદ્યાનગરમાં બધાને માત કરી દીધા હતા, કારણ કે સરસ્વતીએ ઓળછામાં કહી દીધું હતું કે આ તો મારો પતિ છે. પેલા ચીબરૂપને, હું તારી હાયા કરું, મારો પતિ સામે હોય તો હું તું ખોટો છું કહી જ દઉં, તું ખોટો છે. તો ઋષિ મુનિઓ, શાસ્ત્રીઓ, આચાર્યો એ બધા શાસ્ત્રથી બધાને માત કરે, અને વૈષ્ણવ સ્નેહથી બધાને માત કરે, પ્રેમથી. એ પરાણે કાંઈ કરાવે જ નહીં. ક્યાંય ગયા હોય ને બુહારી કરતા હોય, લાવો મને કરવા દો ને. હા લ્યો ને મારવાલા. પેલા પગ સારા હતા ને અસારવા ગયા હોય ને ઓલા બેનું કરતા હોય, હું કહું લાવો લાવો. પછી રજ વાળીને પગે લગાડીએ, શરીરે લગાડીએ, મોઢામાં મૂકીએ. હવે તો પગે શી ખબર શું થયું છે ખબર જ પડતી નહીં, આટલી દવાનું કર્યું પણ કર્મો ના ઓલા. તો બીજા આવે, એલા બેન હા લ્યો ને મારવાલા. આરતી થતી હોય અને આપણે નડતા હોઈએ, આપણે જોઈએ પાછળવાળા 10 ને દર્શન નથી થતા, આપણે એક બાજુ વયા જઈએ. આપણને એકને નહીં થાય પણ બાકીના 10 ને થશે. અન્ય માર્ગીઓ એવું નહીં કરે. હમણાં એક બેન ઊભા હતા, એને બધાએ કીધું આઘા જાવ આઘા જાવ. હતા તમે બધા? એ કે ના મને અહીંથી બેયના દર્શન થાય છે. અન્ય માર્ગી હોય ને શું કે અહીંયા દર્શન થશે ને આરતી અહીંયા થશે, બેમાં મને થાય. મારે એને સમજાવવું પડ્યું કે આ આરતી પછી અહીંયા નહીં થાય.
મને કે ના હું નહીં ખોચું, હું વહેલી આવીશ. હા ઉભા રહે. ઓલા પાછળ 10 વાળાને મેં કીધું આપણે આમ આવી જાઓ. એ ગામ ખાઈશું પણ રામ નો ખૈસા. પણ વૈષ્ણવ હોય ને એને કેવું જ ન પડે. એ સ્નેહથી બધાને વસ કરી જાતે જ ખસી જાય. મને ન થાય તો હાલશે, હું એમને હાથ અડાડી દઈશ, પણ એમને થાય છે. મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્ત મને નયન વિશાલ. મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કી. ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરધર લાલ કી. ચત્રભુજ દાસને બહુ જ શ્રીજી બાવાનો હતો, સખ્ય ભાવ. અને આ બધા કઈ પેલા જ લખી નહોતા રાખતા, જેવા દર્શન થાય. એક નાની વાત, અત્યારે જે દેખાદેખી ચાલી રહી છે, પૈસાનો પ્રભાવ ચાલી રહ્યો છે. પૈસાવાળાને માન અને ભાવવાળાને ગણવાના નહીં. તો આ નાની વાર્તા એમ કહે છે કે કોક વાર તો આપણે એવું કરીએ કે આપણે જે સારું કાર્ય કરીએ એ આપણે ઠાકોરજી બે જ જાણીએ, ત્રીજાને ખબર જ ન પડે. તો આપણા બધા સારા કાર્યો, મનોરથો, ઉત્સવ, મહોત્સવ, વૈષ્ણવને પ્રસાદ લેવડાવો, સાજ કરાવડાવવા, શૃંગાર કરાવડાવવા, બધું કરીએ. આપણે આપણી વાહવા માટે કરીએ કે ઠાકોરજીની પ્રસન્નતા માટે? બરાબર? કે ઠાકોરજી શેમાં પ્રસન્ન થાય? છેલ્લા ઘણા વર્ષોથી એવું છે કે હું શું કરું તો મારું નામ થાય, મને બધા ઓળખે, મારી વાહવા થાય. આહા, આનો તો કાંઈ જીવ હાલે જ બાપા. પૈસો તો આ જ વાપરે છે. અને એમાં જો એમનું નામ બીજું લખાઈ ગયું બોર્ડ ઉપર કે પેમ્પલેટમાં, જો પછી જે મજા આવે. અમે તો આ બધું નજરે બહુ જોયું છે. આવીને રીતસર આમ જાણે ઓલા સોને ત્યાંથી 14 કેરેટનું સોનું નીકળવું હોય ને 24ના બદલે, ઓને જે ઝઘડે એવા ઝઘડે. અરે એને કેટલા પૈસા આપ્યા હતા, મેં કેટલા? અલા બાપા, પૈસાથી ઠાકોરજી ખરીદવા જ તમારે? પ્રાચીન વૈષ્ણવો મનોરથ કરાવતા ને છેલ્લે ઉભા રહીએ, દર્શન છેલ્લે કરે. અને ગુરુદેવને કે મને ઉપરણો બધાની હાજરીમાં ન ઓઢાડતા, મને ઓઢાડો એટલે બધા મારી વાહ વાહ કરશે, હું ક્ષુલક બની જઈશ, મારા વલ્લભની વાહ વાહ. આ દ્રવ્ય જેણે આપ્યું એનું જ છે. હું કાંઈ ઠાકોરજી ઉપર ઉપકાર કરતો નથી. લૌકિકમાં કરાવો વાહ વાહ, અમને વાંધો નથી, પણ આમાં શું કામ કરાવો છો? બધાય જતા રહીએ અને ગુરુદેવ નિજ મંદિરમાં જાય એટલે પેલાને બોલાવે, વિઠ્ઠલભાઈ. અમે જોયેલો છે, એ બહાર હોય ને અમે રમતા હોઈએ, ઇન્દુ વિઠુ કાકાને મોકલ. હવે રમતા રમતા આવ્યા હોય ને એટલે આમ બૂમ પાડે, વિઠુ કાકા જે બોલાવે. કોક વાર એવું થાય કે શું કામ હશે, કારણ કે હું તો અળવિતરી, જેને પોતે ઓઢો હોય ને ઉપરનો, ઉની આંખમાંથી અશ્રુની ધારા છે. જે અમારી લાયકાત નથી, આ તો ઠાકોરજીને ધરાવીએ છીએ. તારું દૂધેલું તુજને ધરાવું, ઊંચું ગરીબ ક્યાંથી લાવું? એના મને ઉપરણાની શું કિંમત હતી કે આ કણ કર્યું એમાં મને મણ આપ્યા. પૈસા ભેગા ન થાય તો ચાલશે, આશીર્વાદ આશીષ ભેગી કરશો તો જ્યાં પૈસા કામ નહીં આવે ને,
ઓલો આશીષનો જથ્થાબંધ ભેગું કર્યું હશે ને તો કોક વાર આશીષ કામ આવી જશે, આશીર્વાદ કામ આવી જશે. જે પૈસાથી નહીં મળે મારા વાલા, આ ભેગા કરવું છે, ભેગું કરો આશીષ, ક્યાંય કામ આવશે. દેખાશે નહીં છતાંય કામ કરશે. અમે જોયું છે આ બધું, કારણ કે મોટા જ બાળકો ભેગા થયા છે, વહુજીન બેટીજીન. એકવાર તો લાલીબાન અમે વાંચતા હતા, અમારે લાસ્ટ યર હતું, ના લાસ્ટ યર નહીં, મને લાગે એસવાય, આપણા વખતમાં તો પ્રી એફવાય એસવાય ટીવાય હતું, પ્રી હતું કે એફવાય મને યાદ નહીં. એટલે અમારે કોલેજમાં પેલું પ્રોફેસર બનવાનું હતું, સ્વયં શિક્ષક દીધ હતો. એટલે મેં કીધું લાલીબા તમારી પાસે સાડી છે, તમે તો આટલી બધી પહેરો ને. એ સાડી જ પહેરતા હતા, હું ફ્રોક ને સ્કર્ટ પહેરતી હતી. અને મને ના આ બધું બહુ ગમતું નહીં, મને આમ જેને કહેવાય અલડ, હાવ અલડ. એટલે વાંચતા વાંચતા 12 વાગે મેં કીધું હું ઘરે જાઉં. એટલે છેલ્લું દૂધ પીએ પછી અધરામૃત મને આપે ને હું ઘરે જાઉં. મારા કાકા નીચેથી ને ઉપર ન આવે, લાલીબા હોય ને એટલે દાદરા આગળ સાંકળ ખખડાવે. એટલે હું કહું હવે હું હા જઈ આવું, પછી શીખવાડે જાવ એમ નહીં બોલવાનું, હિન્દુ જઈ આવું. હા, મેં કીધું તમારી પાસે સાડી છે? એ કે અમે સાડી પહેરીએ તો અમારી પાસે સાડી હોય ને. મને એ ખબર ન પડે કે આપણી બેનપણી સખ્ય ભાવ રાખે છે તો આપણે એમને આવું ના કહેવાય. સમજણ નહીં, અલ્લડ જેને કહેવાય ને. મને કે ઘણી, મેં તો એમ નહીં, અમે 4 જણા છે ને પ્રોફેસર બન્યા છે, એમાં બધાય લાલ પહેરવાના છે. તો બ્લાઉઝ ને સાડી ને તમારું આપે ન કહું, આવડતું જ નહોતું, ભણતા હતા. મને કે સવારે નાનીજીને કહીશ, નાનીજી એટલે નાથુબા. મેં કીધું સારું ચલો આપણો મેળ પડી ગયો. કેટલી બુદ્ધિ ઓછી. પછી ઘરે ગઈ એટલે મારી બા તો બિચારી સૂઈ ગઈ હતી, સવારે 4:30 વાગે ઉઠે, કોલેજે 7:30 જવાનું, 6 વાગે ઉઠી ગઈ. મેં કીધું ચા દઈ દે ને જલ્દી મને, હું ઓલા સાડી લો. મને કે ક્યાં લેવા જશ? મેં તો લાલીબા પાસે છે લાલ. એ બોતડી, હર બેબી તને તો મારે શું કરવું મને ખબર જ પડતી નથી, તને આમ કોઈ આવી જાતની સમજણ જ નથી. મેં તો શું થયું બેટા એમને દેવાય. મેં તો પાછી દઈ દેશું, કઈ આપણે રાખવાના નથી, હું પહેરું જ સારું કોઈ દિવસ ધોઈને દેશું, રેશમી તો હાલે ને. બેબી બેટા તને કોઈ જાતની હાવ અલડ છો તો. એ ગુરુ ઘર કહેવાય, એનું આપણે આટલું અધરામત સિવાય કાંઈ ન લેવાય. ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય. એ કે રાતના વાંચીએ સીટ નથી આવતું. મેં ધવરમાં તો લેક્ચર ના આપ્યો, એક તો મને સાડી પહેરતા નથી આવડતી. હંસાબેનને કહેવાનું સાડી પહેરાવી દે, સ્કૂલે વયા જશે ટીચર. તું કેમ આવું કરસ? મેં તો સારું પૂરું કર, શું કહેતી હતી? એ કે જરાકમાં એક વાક્યમાં કહી દો, તું નહીં સાંભળ. ગોવિંદ સ્વામીની દીકરી આવી હતી ને, વાંચસ ને? મેં તો હા, શું છે એનું? એને વહુજીએ સાડી આપી ને તો ગોવિંદ સ્વામી સામુય નહોતા જોતા. એને કાનબાઈએ કીધું એને બેને કે જો દીકરી ગઈ ગાડું જાય છે તો સારું, વહુજી એને સાડી. હે, ગુરુઘરની સાડી લઈ ગઈ, દોયડા, એ બીઠિયા ઉભી રહે, એ બીઠિયા ઉભી રહે, લાવ એ સાડી ને લઈને પાછ. તો ગુરુઘરનું લેવાય બેટા. ને સારું હવે પૂરું થાય તો લે, લાલ સાડી તારી પાસે છે? એ કે મારી હોય તું પહેરેવી છો? ત્યાં હંસાબેન આવ્યા, અમે આમ બધા બાજુ બાજુ. કેમ અત્યારમાં ખીજાશ? બહુ મને પ્રેમ મળ્યો છે, બહુ પ્રેમ મળ્યો, અતિશય. મેં તો આ સાડી, મને કે મારી પાસે સાડી બ્લાઉઝ બે છે, ચણિયો મમ્મીનો લેતી આવ, મારી હાઈટ વધુ, હું સમજુ બેનની ઓછી, એટલે તને એનો થશે, હાલ જલ્દી પહેરાવી દો, મારે મોડું થશે. હું તારે છે ને પ્રોફેસર બન? મેં કીધું હા. ત્યાં આવું ગુસ્સો કરાય?
મેં ન્યા નથી કરતી, પણ આ જ્યાં બેબી તું બહુ જ અકળાઈ જાય છે. એમણે મને સરસ લાલ સાડી ના તે પહેરાવી દીધી. કોલેજમાં પછી આપણે તો આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ, એક જેન્ટ્સ હતો એ પ્રિન્સિપાલ બન્યો ને આપણે મેં તો તો પીરિયડ લેવા જ મેં 3 પીરિયડની તૈયારી કરી છે. ને અમારા પ્રિન્સિપાલ આરકે ગાંધી હતા, એ બધા બેઠું રહેવાનું, અમે જ બધું સ્ટાફ રૂમમાં અમારે એને પ્રિન્સિપાલની ચેમ્બર એની આ રાખડી મારે પીરિયડ લેવા જ. પણ તને મેં સારામાં ના મેં તૈયારી કરી છે. મને બધાને ભણાવું મેં કીધું બહુ ગમે, બ્લેક બોર્ડ પર હું ભણાવું ને બધાને ઊભા કરું ને કોઈ તોફાન કરતો હોય તો કાઢી મૂકું ને કે સારું. ત્યારે ઓલા તમે ઓળખો ને ટીજે મહેતાના ઓલો વિદ્યાર્થી એને બોલાવ્યો, એ કે અહીંયા એકાઉન્ટ્સનો પીરિયડ આ લેશે. એ કે સર દર વખતે એનું જ ચાલે કે આ ચર્ચા પછી કરશો. મને બહુ ગમે આમ કોકને કાઢી મૂકો ને કોકને ઊભો કરો, ન આવડે એટલે. બપોરે પાછી ગઈ, મને કે જા માફી માંગી આવ, દંડવત કરીને કે મારે આવું ના કહેવાય. મનમાં કીધું હું કાંઈ કહેવાનું નથી, તું કહેશ એટલે હું જાઉં છું. હું ગઈ એટલે લાલીબા કે સાડી લેવાનું હોય. નાથુબાએ કીધું સાડી લેવાનું આવી, અને મારી વાત મને ખીજાને. એ કે મેં તો કીધું લાલીને સખ્ય ભાવમાં દેજે, પાછી ન લેતે. મેં તો ગુરુ ઘરનું ન લેવાય ને. મારી બાઈ મને ઓલી ગોવિંદ સ્વામીની દીકરીની વાર્તા કહી દીધી કે સમજો ને તો કોઈ વાત ન થાય, પણ તારે એ કે લાલી આરે બેન પણ આંચકા રાખવાના. પણ મેં તો મને એમણે સમજાવી દીધું ગુરુ દ્રવ્ય ન લેવાય, દેવ દ્રવ્ય ન લેવાય. લાલીબાને બીક લાગી આ ભણવા આવશે કે નહીં, કારણ કે આપણે હોશિયાર એટલે. મને કે આજે રાતના આવીશ ને? મેં તો ના. મને કે કેમ? મેં તો આ પ્રોફેસર બનીને થાકીને ત્યાં થઈ ગઈ, એટલે આજે આપણે વાંચવું નથી, ભણવું નથી, આજ હોઈ જઈશ. અડધો કલાક તો આવજો, વાતો કરીશું તે શું ભણાવ્યું વાતે. પેલા આ બધો પ્રેમ હતો. વાત કરતા હતા પેલી કે એવું છાનું કાર્ય કરવું સારું, ખોટું છતરાયું કરવું. પાપ કરો તો કરો જ છતરાય, આખા ગામને કયો ને કે મેં આ 2 નંબરી પૈસા ઉપરના લીધા જ ધંધો કરું, કયો ના, એ હું છાનું રાખીશ, એમાં કોઈને ખબર ન પડવી જોઈએ. પણ સારું 5 રૂપિયાનું કરું તો 50,000ની વાતો કરો. એટલે એક એન્જિનિયર હતો, એ અપડાઉન કરે. એટલે સાંજે એના ઘરે આવ્યો તો ઘરથી 100, 150, 200 ડગલા દૂર એક વૃક્ષ હતું. એમાં એક કાગળ લખેલો હતો. એમાં લખ્યું હતું કે હું અહીંથી ને 10મા ઘરમાં ઝૂંપડીમાં રહું છું, ખોયડામાં. મારી 100 રૂપિયાની નોટ અહીંયા પડી ગઈ છે, કોઈને મળે તો મને ત્યાં દઈ જાજો. તો એટલે એન્જિનિયરે વાંચ્યું, આજુબાજુ જોઈ પણ મળી નહીં. હવે એ જમાનામાં 100 એટલે અત્યારના 10,000. અમે નોકરીએ રહ્યા ત્યારે મારો પેલો પગાર કેટલો હતો ખબર છે? 232 રૂપિયા, અને સોનાનો ભાવ એ 232 રૂપિયા. દમડે ઊંટ વેચાય, પણ દમડું ક્યાં? 232 તોલો સોનું, પણ 232 કાઢવા ક્યાંથી? એણે વિચાર કર્યો કે આમને 100 રૂપિયા ગયા તો લખે, કોપાએ લખાવી મુકાયું. એ કેટલી તકલીફ હશે કે 100 રૂપિયા માટે. એ કે આપણે કોઈને ખબર ન પડે. ખિસ્સામાંથી હોની નોટ કાઢી, ત્યાં જઈને બખખડાયું. માજી બહાર આવ્યા, જય શ્રી કૃષ્ણ બા. હા બેટા, જય શ્રી કૃષ્ણ. વાં લખ્યું છે ને ઝાડ ઉપર, હોની નોટ તમારી ખોવાઈ ગઈ હતી. એ પવનને ઉડતી ઉડતી ઓલી બાજુ ગઈ હતી, મન મળી લ્યો. માજી કે ના. એ કે કા? એ કે 50-60 જણા હોહર નોટ દઈ ગયા કે મળી છે. આ મને જે ઓળખે છે કે મારો એકનો એક દીકરો વયો ગયો છે ને હું સૈવાન કામ કરું છું, અને ખોયડું હવે હરખું કરાવવાનું છે.
અને હું સ્વમાની છું. મેં નક્કી કર્યું છે મહેનત વિના કોઈનું કશું ક્યારેય લઈશ નહીં. મારી મહેનતનું જ મારા પ્રભુને ગમશે અને મારો પ્રભુ તો જ રાજી થશે. બાકી સ્વમાનના ભોગે હું 1 રૂપિયો નહીં લઉં. ભાઈ રૂપિયો 100 રાખ હવે તારી પાસે. બધાય પગે લાગીને દઈ ગયા છે, સોગંદ દઈને દઈ ગયા છે, માથે હાથ મુકાવે. ઓલો કે તો 60 ભેગો 61 આટલા વરસાદમાં, આટલા અંધારામાં હવે નહીં લઈ જાઓ, તમારા નામની જ છે નોટ. એ કે 1 શરતે લઉં. ઓલો કાગળિયો લખ્યો ફાડી નાખજે, જેણે લખ્યો હોય એને. એ ક્યાં ફાડી નાખીશ? પરાણે દીધી સોનું. એ ઝાડ પાસે આવ્યો તો એને ફાડવાનું મન ન થયું. એ કે 50-60 જણે વાંચ્યું હતું, એ બધાય દેવા ગયા, બધાને માજીએ કીધું, કોઈએ ન ફાડ્યો. તો હજી કોકને ગુપ્ત રીતે સારું કાર્ય કરવું હશે, પોતાનું નામ નહીં કરવું હોય, પોતાની નામના નહીં કરવી હોય, દુનિયાને નહીં દેખાડવું હોય, એ આ કાગળ વાંચીને જશે. આનાથી ઠાકોરજી રાજી રે. અને માજી કેવા સોમાની, મારે નથી જોઈતા. હું હાંધણ કરીને જે મારે કરવું છે એ કરીશ. હું કોઈના પૈસા લઈશ નહીં. મારે મફતનું નથી જોતું. અને અત્યારે તો એવું છે, મારે કાંઈ કહેવું નથી. એ કોક પાછળ આપણે 5 રૂપિયા વાપર્યા હોય ને, 25 ને ન કહીએ ત્યાં સુધી મજા ન આવે. એક 3 વૈષ્ણવ શાસ્ત્રીનગર, એમાં એ કામ ના, એટલે 3 નક્કી કર્યું. ત્યારે મોબાઈલ નહોતા, 40 વર્ષ પહેલાની વાત છે. મંદિર આવે ત્યારે 10 રૂપિયા રિક્ષાના થતા હતા. એટલે 3 નક્કી કર્યું કે 3 કરીએ તો એકનો લોચો પડે. એટલે આજે જે 10 આપે ને આવતીકાલે બીજું આપે ને ત્રીજું. એટલે 3 આવે એટલે અમે સમજી જાય. હવે એકવાર એક માજી હતા ઉંમરવાળાને, ઓલા બે થોડા મારી જેવા જ માજી જ હતા, પણ આ બિચારા વધુ ઉંમરવાળા. આમને કાંઈક બધું લૌકિકમાં જવાનું હશે એટલે એ ન આવ્યા. એટલે ઓલા બે 10 દીધા, એટલે 5-5 આવે ને ભાગમાં. વચ્ચેથી ઓલા વયા ગયા. બીજે દી આવ્યા. એ કે તમારે મારી યાર નહીં રહેવાનું. એ કે શું થયું? એ કે અમારે બે 5-5 ખર્ચવા પડ્યા, તમે આવ્યા નહીં. એ કે પણ મારે આવું હતું, જવું પડ્યું. હવે 1 રૂપિયા ઉપર ન આપી દો. ઓલા કે બીજી વાર આવું ન કરતા. સારું. આખા મંદિરમાં બધાને 3 રૂપિયા આપણે ભૂલી જાય. આપણે 3માં થોડા ગણીએ. વૈષ્ણવ છે ને, આપણે અરા દિનતા વૈષ્ણવ કરીને અમને બધાને ખબર પડી કે બિચારા માજીને 3 રૂપિયા માટે આખા મંદિરમાં વગોવ્યા. આપણે બધા આવા છે. ઓલા એક જોક આવ્યો હતો ને, બેન બનેવી આવ્યા લગ્નમાં અને વરરાજ એવા ટોપ તૈયાર થયા હતા. બેન કાળી ટીલી કરવા ગઈ કે મારા ભાઈને કોઈ નજર ન પડે. એટલે બનેવી કાકાજી આવ્યા એટલે કે જોયું એ કે આપણો જબ્બો કેવો લાગે છે વરરાજાને. ત્યાં બેન આવી, કાકા કે તેમ જમાઈનો જબ્બો પહેરાવ્યો, ગાંડી અમને ન કહેવાય, અમે 5-25 દઈ દેત. એટલે કે તમને ન પડી જ કોઈ નહીં કહેવાના. 50 જણા આવ્યા બધાને કે જોયો આપણો જબ્બો કેવો લાગે છે. આપણા બધા એવા છે. પાછા એમ કહી કોઈને કહેતા નહીં. 5 રૂપિયાનું કોઈનું રાખ્યું હોય, કે કોઈને ગાડીમાં લિફ્ટ આપી હોય, કે કોઈને 12 મહિનાનું અનાજ ભરી દીધું હોય, એ 500 જણને ના કહીએ ને, ઓલાને તો બિચારાને જીવવા જેવું નીચા જોવું જ. આજે કોઈને હાથ આમ કરવો ગમે છે? ઓલા રાજા દાન કરે ને તો આમ ઊંચું જ જોતે, નીચું ન જોવે. તો એક ગુરુદેવો પૂછ્યું, એ કે તમે કેમ આમ ઊંચું કોઈને દો ને એટલે આમ દે, આમ એને મોઢો ન જોવે, આમ જોવે. એને ખબર ન હોય કોને દાન દઉં છું.
ગુરુદેવ કે કેમ આવું કરો છો? એ કે દેવાવાળો ઉપરવાળો છે, એટલે ઉપર જોઈને કહું તારો આભાર તે મને નિમિત્ત બનાવ્યો, બાકી દેશ તો તું. અને મારીને એની નજર મળે ને તો કોક દી રસ્તા મળે તો મને એમ થાય કે મેં એને આપ્યા છે. હું યાદ જ ન રાખું કોણ લેવા આવ્યું. લો પાછો કહું આભાર તારો તે મને નિમિત્ત બનાવ્યો, આભાર તારો તે મને નિમિત્ત. દેવાવાળો તો એ છે, પણ આપણી ભાવના એવી નથી. આપણે ઉપર ન જોઈએ બરાબર. બીજી વાર નથી લેવા આવ્યા લઈ, અરે તારી ભલી થાય મારા વાલા. અમે નાના હતા ને તમને એવું શીખવાડવામાં આવતું કે જમણા હાથે તમે કાંઈ કોઈને મદદ કરો ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. તમારા ઉપર કૃપા છે કે કોઈ લે છે, લેવા વાળું ન હોય તમે કોને દ્યો? એક નાની વાર્તા છે, હું મોડું થશે પણ હવે યાદ આવી એટલે કહી દઉં. એક શેઠ હતા, રોજ ઓલો ભિખારી માંગે, પણ એટલો પ્રામાણિક કે એને ખાવા જેટલું મળી જાય એટલે લોટો ઊંધો વાળીને હોઈ જાય કે બસ આજે આવી ગયો. શેઠને એમ થયું કે આવાને મદદ કરીએ તો આગળ આવી જાય. એકવાર કે હાલ તને હું નોકરી રાખું. ના, એ કે હાલ તમારી ભેગો. એ કે નોકરી આપશો? એ કે ધંધો. એ કે હા. એ કે 1% ભાગ રાખશો? બોલો કે હાલ ને ભાઈ. એ કે ના, નક્કી કરો. એ કે 10%. એ કે 10% મારો અને 90% તમારો. એ કે ના, 10% મારો 90% તારો. એ કે હે? એ કે હા. ચોખા તારે બહારથી લાવવાના, છડવાના. પેલા છે ને આવા મશીન નહોતા. અમે ગામડે જતા ને તો ત્યાં ઓસરીમાં બધાને ખાંડણી હોય અને હાંબેલું હોય, એટલે રોગ નહોતા થતા. અત્યારે આ પોલીસ કરે છે ને બધું. આ તેલે અમે પીલાતા જોયા છે, શેરડીમાંથી ગોળ બને એ જોયો છે. કોઈ કેમિકલ જ નહીં. હવે ચોખા છડે એમાં કયું કેમિકલ આવે? અને એ ડાયરેક્ટ બનાવવાના ઠાકોરજી માટે. તો ચોખા છડે બધાને ઘરે ખાંડણીઓ હોય જ. ગોળે જ્યાં થતો હોય ત્યાંથી ને લઈ આવવાનું. એટલે કે તારે ચોખા લઈ આવવાના, ઘરે છડવાના અને વેચવાના. લે આ પૈસા, 90% તારા, 10% મારો. વર્ષ પૂરું થાય એટલે હિસાબ કરવાનો. એવું સરસ આયલું. બોલો તો ક્યારે આપણો તો મેળ પડી ગયો. હાથ પેઢી સુધી ખૂટે નહીં. હવે તો મસ્ત લગન બગન કરવાના, આ તે બધું. વર્ષ થયો એટલે સેટ કે કરો હિસાબ. એ કે આવતે વર્ષે કરો ને, આ વખતે ખોટ ગઈ છે કે. એ કે આટલા ચોખા એવા મને ખબર છે, આ ગોડાઉન મારું, આ છડવાનું મારું, આ બધું કોથળા મારા હાંબેલા, અને તું ખોટું બોલસ કે ખોટું? એ કે તમે કઈ મહેનત કરી? આવ્યા એક વાર જોવા, છેડા ચોખા, શેઠ હામું જોવા મહેનત. એ કે આ વખતે નહીં મળે 10%, આવતે વખતે જોશો. મોરલ ઓફ ધ સ્ટોરી, ઠાકોરજી કે છે તને 100% આપ્યું છે, પણ 10%માં મને પૂછસ કે આ બધું તે મહેનત કરી? પણ ભાઈ આ ગોડાઉન મારું, આ છડવાનું મારું, માણસો મારા, પૈસા મારા, બધું તને મેં આપ્યું, પણ તને 10% સારામાં વાપરવું ગમતું નથી. અને વાપરે છે એમાંય તું તારું નામ લખાવે છે, એટલે મારે તો ખાલી જોવાનું જ. આપણે બધા આવા છીએ. આજે મોડું થઈ જશે. બોલો વલ્લભાતી શીખી. વ્રજ વિહાર. વ્રજની શરૂઆતમાં જ ઘણી બધી વાતો કરી. જન્મો નીકળી જાય ને તો એ વ્રજની વાતો, વ્રજના ગુણાનુવાદ, વ્રજ વિહાર, વ્રજ લીલાઓ, વ્રજની લીલાસળી,
વ્રજની વનરાય, વ્રજના વૃક્ષો, વ્રજની વેલીઓ, વ્રજના પક્ષીઓ, વ્રજની પશુઓ, વ્રજના ફળ ફૂલ, વ્રજના કુંડ, વ્રજના વન, વ્રજના ઉપવન, વ્રજના સરોવર. ક્યાં સુધી કેવું મારા વાલા? અને નિત્ય નવતમ લીલા છે. તમે જ્યારે જાઓ ને ત્યારે તમને નવું, જેમ 84-252 વાર્તા. ઘણા એમ કે બેન અમે વાંચી નાખી. મેં તો મારા વાલા રાખી હોત તો. અમે નાના હતા ને એટલે એકવાર પૂરું થાય ને 84 વર્ષે વાળું એટલે કાકા કે બેબી પહેલેથી હમણાં મેં કીધું આ તો કેટલી વાર વાંચે, મનમાં અમને ગમે નહીં. પણ એ જમાનો એવો નહોતો કે બાપા હું બોલાય. પાછા દામોદર દાસજી ચાલુ કરીએ. પણ જે પહેલી વાર સમજાયું હોય ને કાકાએ કે આનો અર્થ આ, બીજી વાર જુદું જ હોય. ત્યારે જો આ પુસ્તક હાથમાં ખોટું ન, જરાય રસ નહોતો. સમજાવે ને એટલે કાકાને એમ થાય બેબી બધું સમજે. મનમાં કહો 9:30 થયા છે, પૂરું કરે તો અડધો કલાક જવાય. કારણ કે 9 થી 10 બધા તડકો ઓલા નદી પર્વત રમે. આપણો વારો તો અઠવાડિયામાં 2 વાર વાંચવામાં આવી જાય. આ પરાણે કરાવ્યું ને તો અત્યારે ફલિત થયું છે. તો દરેક વખતે નવો ભાવ. એમાં વ્રજમાં તમે દરેક વખતે જાઓ ને, એક વર્ષો મને કહી લો જ્યાં ઉતરા હોય ને ધર્મશાળામાં, પછી ઘરે આવીએ ને તો નાવા જઈએ ને તો એ ધર્મશાળાનું બાથરૂમ જ યાદ આવે. ઠાકોરજીની જ્યાં જાપીજીને ઠાકોરજી ટેબલ લઈ આવ્યો હોય પધરાય હોય ને તો સવાર જગાવીએ ને તો એ જ યાદ આવે. એ કે વિસરાય જ નહીં. નહીં નહીં રે વિસારું હરી અંતરથી આવતા માર્ગ વચ્ચે અમુલખ વસો જડી રે જડી મને અમુલખ વસો જડી રે જડી નહીં નહીં રે વિસારું હરી અંતરથી. ગોકુળ ગામે ને ઠકરાણી ઘાટે બાળ લીલા વાલે કરી રે કરી. હા બાળ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી. વૃંદાવન ધામે ને બંસી બટમાં બંસી લીલા વાલે કરી રે કરી. હા રાસ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું અંતરથી નહીં નહીં રે હરી અંતરથી. ગોપાલપુર ગામે ને ગોવર્ધનમાં ગોવર્ધન લીલા વાલે કરી રે કરી. હા ગોવર્ધન લીલા કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી. બરસાના ગામે ને સાંકડી ખોરમાં દાન લીલા વાલે કરી રે કરી. હા દાન લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું અંતરથી. જતીપુરા ધામે ને ગુલાલ કુંડમાં હોરી લીલા વાલે કરી રે કરી. હા હોરી લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી. ગોપીઓના ગાનમાં વૈષ્ણવના તાનમાં ગોપીઓના ગાનમાં
વૈષ્ણવના તાન પ્રેમ લીલા વાલે કરી રે કરી, હા પ્રેમ લીલા વાલે કરી રે કરી, નહીં નહીં રે અંતરથી નહીં નહીં રે અંતરથી. તો આ લીલાઓ વિસરાય એવી નથી, ભૂલાય એવી નથી. કેમ? ઠાકોરજી સાક્ષાત છે, આજે પણ લીલા કરે છે, કરતા હતા નહીં, કરે છે. બ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે નંદગામની લીલાનું અનુસંધાન કરીએ છીએ કે નંદ ભવનમાં જે ગોખ એવો જ બરસાનામાં, અને સંકેત કરીને બોલાવે, એટલે વચ્ચે સંકેત વચ્ચે ત્યાં સંકટ વિહારીનું મંદિર છે, અને ત્યાં ગોપીઓએ સંકેત લીલા વિવાહ ખેલનો મનોરથ કર્યો હતો. પ્રભુએ બધા ખેલ જ કર્યા છે, હોળી ખેલ ને વિવાહ ખેલ ને બધા. આપણે નાના હતા નહીં ઢીંગલી પોતિયા રમતા, પણ જો એ ખેલ ન કર્યા હોત તો આપણે અત્યારે કઈ લીલાનું અનુસંધાન કરત. કેવો આનંદ આવે છે. હવે આગળ નંદદાસજી ગાય છે, નંદગામ નિકો લાગતરી પ્રાત સમય દધી મથત ગ્વાલિની સુનત મધુર ધ્વનિ ગાજતરી. વાહ વાહ. સવારના બ્રહ્મ મુહૂર્તની વાત કરે છે નંદદાસજી. એ કે કેવું નંદગામ, નંદગામ નિકો નાગતે. નિકો એટલે સુંદર, સરસ, સુંદર લાગે છે. કેમ? પ્રાત સમયે દધી મથત ગ્વાલિની, બધાના ઘરમાં વલોવાનો જ અવાજ આવે. પેલા ક્યાં આવા મિક્સર ને બધું હતું, અમે વલોયું છે. ગામડે જઈએ એટલે બધાના ઘરે દૂજાણા હોય ને હોય, એટલે રાતના મેળવેલું હોય અને ત્યાં બાંધે આમ, અને પછી ઓલું બાંધવાનું, એને શું કહેવાય ભૂલી ગઈ હમણાં યાદ હતું. એટલે મામી બેસે, મામી બેસે, એ એવું આટલી મોટી ઈંડોણી હોય ને એના પર બેસે. લાવો, એ કે બાબા ઢોળાઈ જશે, તમને આવડે નહીં. નહીં, મારે કરવું છે. અને પછી માખણનો લોંદો ઉપર આવે. તો નંદગામ નિકો લાગત પ્રાત સમયે દધી મથત ગ્વાલિની, દધી મંથન કરે, અને મંથન કરતા કરતા કોનું સ્મરણ કરે? ઠાકોરજીનું. દસમ સ્કંદમાં લીલા આવે છે. આટલા દાસ દાસી તો હવારમાં યશોદાજી કે આજ તો મારા લાલા માટે હું જ માખણ કરું, દધી મથન કરવા બેઠા. તો ઠાકોરજીની લીલાઓનું ગાન કરતા જાય. મારી જેમ શરીર ભારે, અંબોડો લીધેલો ને વેણી નાખેલી પારિજાતના ફૂલની, તો ફૂલ વિચાર કરે, ઠાકોરજી માટે દધી મથન કરે છે, એના લીલાનું અવગાહન મૈયા કરે છે. તો અમે માથે શોભીએ કે ચરણમાં? અંબોડો એવો કઠણ થઈ ગયો, વેણી તૂટી ગઈ અને ફૂલ ચરણમાં આવી ગયા. તો દધી મથત ગ્વાલિની સુનત મધુર ધ્વનિ ગાજ, એ બધાનો અવાજ એટલો સરસ આવે. કારણ કે મથતા કોના માટે હોય છે? મોહન માટે. તો મધુર અવાજ જ હોય ને. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. જેનું માથાના કેસી પગના નખ સુધી મધુર હોય, એના માટે મથતા હોય તો અવાજ મધુર જ હોય ને મારા વાલા. અને પછી ગ્વાલીની ગાતી ગાતી મનમાં કહેતી જાય, આ તો મારા ઘરે માખણ ચોરવા આવે તો સારું. એ માખણ તાજું કાઢે ને એ જુદું રાખે, ને ગઈકાલનું હોય ને સાસુને કે લ્યો લઈ વલોવે. ત્યારે ભાવ કોના માટેનો હોય છે? ઠાકોરજી. મથુરાધિપતે અખિલમ મધુરમ.
લલિત વ્રજ દેશ ગિરિરાજ, મધુર વ્રજ દેશ, ત્યાં બધું મધુર જ છે. અહીં યાત્રા સમયે નંદ મહોત્સવ ખૂબ ઉત્સાહથી મનાવાય છે. ક્યાં? નંદ ભવનમાં, નંદ ગામમાં. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કે. ભાવનાથી વાતાવરણ ભરાઈ જાય છે. એ યાદ આવે ને તો અત્યારે એમ હાલો પહોંચી જાય. ખરેખર વ્રજમાં જે બધી લીલાઓ છે ને એ આપણે અનુભવી શકીએ એવી છે, પણ મોઢેથી વર્ણન એવું ન કરી શકીએ જેવું અનુભવતા હોઈએ. ત્યાં હાલતા હાલતા ઝાડ નીચે બેસી જાય, ભૂખ લાગી હોય તો. અત્યાર સુધી તો નીચે બેસાતો તો પલોઠી ઠાઈને બેસી જાય, મસ્ત ઓલી કુલડીમાં ચા લઈ આવ્યા. પછી 7-8 જણા હોઈએ. એ ઠાકોરજીની વાતો કરતા કરતા ચાની ચુસ્કી લેવામાં જે મજા આવે, અને એમાં જો પાછું કંઈક સિંગદાણા કે એવું તળેલું હોય, પ્રિયમાં પ્રિય, ડૉક્ટર ના પાડે તો એ ખાવાના એટલે ખાવાનું. પછી પૂછીએ બધાને, બધા એમ કે તાર ખાવો એટલે એમ, મને ખબર છે બધા એમ ખાવાના છે. એટલે 250, 300, 400 લઈ આવીએ, અને પછી ત્યાં રજની અંદર રાત ખાસા. આ વ્રજ છે મારા વાલા, રજ કરતા જળ અને જળ કરતા રજ. વ્રજ મોહે બિસરત નાહી, ઉધો વ્રજ મોહે બિસરત નાહી. વાત તો વરસાદ જમાવટ કરી છે. કાલે આપણે 252 વૈષ્ણવની, ચંદનવાળા વૈષ્ણવ કોણ હતા એની વાત કરતા હતા. ચંદનલાલ. હવે આગળ એ લીલામાં ભ્રમિતા સખી હતી. એને બધામાં ભ્રમ બહુ થાય. આવું કઈ હોય? આવું થોડું હોય? બધા કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એ કે ગુસાઈજી તો રૂપાળા અને શ્યામરૂન સુંદર તો શામળા. ગુસાઈજીએ તરત દર્શન આપ્યા શ્યામ સ્વરૂપ. વૈષ્ણવ તમારો ભ્રમ દૂર થયો, ભ્રમિતા સખી હતી ને. હવે આગળ, હવે તારો ભ્રમ દૂર થયો? ગુસાઈજીએ પૂછ્યું. ત્યારે ભ્રમિતા રૂપી વૈષ્ણવે કહ્યું, રાજ આપ શ્રીની કૃપાથી મારો ભ્રમ દૂર થયો. શ્રીનાથજીના દર્શન કરવા હોય, શંકાનું સમાધાન કરવું હોય તો ભ્રમિતા બનવું પડે, અને ચંદન ઘોડી શ્રીનાથજીને ધરાવવું પડે. ચંદન સમરતા પહેલા ઘસવું પડે. ઘસતા પહેલા ચંદનના લાકડામાં કેસરનો છાંટો દેવો પડે. કેસર ગરમ અને ચંદન શીતળ. ગરમ અને શીતળ ભેગું કરો. જેટલું કેસર ચંદનમાં પડે તેટલું ચંદન જલ્દી ઘસાય. માટે એકલું ચંદન ઘસવું સરળ નથી. ઠાકોરજીને બહારનું તૈયાર સમર્પીએ તો ના ચાલે. જો આ પહેલાં જ કીધું, અત્યારે ઓલા પાવડર મળે છે મેડિકલ, બધા જરાક ભલે ને આટલું કરીએ, મારા પ્રભુ જેટલું આટલું. પણ એ ઘસો, તમારો દેહ ઘસાય, તમારા મનના મેલ બહાર નીકળે. જેના માટે ઘસતા હોય એ અંદર જાય. સુગંધ આપણે લેવાય નહીં, અને એ ઠાકોરજીને ધરીએ. પાવડર તો આ લીધો ઘોડીને, મારી બા આવી હતી ને તો મેં એક વૈષ્ણવ ઘરે ગયા, ત્યારે આપણે હજી મિશ્રીને દૂધ ધરતા હતા. નોકરી કરતી હતી એટલે રવિવાર હતી, એટલે મારી બાને અહીં ઘણે ઓળખે. એ કે ઈલાબેન લઈ આવજો ને. મેં તો હારું. મારી બા ત્યારે બેસતી સ્કૂટર ઉપર. મેં તો હાલ બેસજા. એને પછી ડાયાબિટીસ, એટલે 11 વાગે કાંઈક ઇન્જેક્શન કે દવા લેવાનું હતું. મને કે બેબી આપણે 11 વાગે પાછા. મેં તો એટલે ચંદન ઓલા બેને પાવડર કાઢ્યો, ડેન. એ કે બેટા હા હું કર્યું? તમે હાથ પકડ્યો. આપણે અહીંયા કોઈ પંચાયત ન કરાય, આ રાજકોટ નથી, હજી મને નથી ઓળખતા, આપણે હમણાં ઠાકોર. પણ એ રે ભગવદીઓ. એ કે બેટા તમે આ શું કર્યું? એ કે માસી ચંદનનો પાવડર હતો ને એ જલમાં. એ કે બેટા એવું ન કરાય, ઠાકોરજીને વાગે. આમાં તો કેટલા કેમિકલ હોય ને, કદાચ અંદર એ કે પેલો છોડ હોય ને,
આ કાંઈ ચંદન હાચું ન હોય. કીર્તન કરીને ભાવ કરો, આવું ન ધરાય. એનો હાથ પકડો તો એ તો પછી ઓલા બેન કે લાકડું છે, ઘસવાનું છે, પણ બહુ વાર લાગે છે. એ કે લાવો તમને હું કહું, વાર ન લાગે. એ ગુલાબ જળ લીધો અને એણે એક બાજુથી ને કહ્યું, એ કે રોજ આ બાજુથી જ ઘસવાનું, એ ઘસાતું જશે ને એમ વાર નહીં લાગે. ઓલા થોડું કહીશું, પછી ઓલા બેનને કે ઘસો. ઓલા તો રાજી થઈ ગયા. એ કે એલા બેન માસી આવ્યા ને ઠાકોરજી મને જતાવી દીધું કે આ વાગે છે ને. એ રસ્તામાં મેં કીધું બધે આવું. એ કે ભાઈ ઠાકોરજીને તત્સુખનું હોય તો કેવાય ને બટા, ઠાકોરજીને વાગે નહીં. ભલે થોડુંક કરીએ પણ હાથે ઘસીએ. તમારો દેહ જેમ ઘસાશે ને એમ પ્રભુને કોમળ ત્યાં જાશો તો ગમશે. ઠાકોરજીને બહારનું તૈયાર સમર્પીએ તો ના ચાલે, ઘસવું જ પડે. જેમ ભ્રમિતાએ ઘસ્યું. ભ્રમિતા હોવા શ્રીનાથજીના વદન કમળની ઝાંખી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વદનમ મધુરમ. શ્રી બાલકૃષ્ણ પ્રભુનું હાસ્યમૂર્ણ મુખારવિંદ પણ સર્વનું. તમે જોજો ઠાકોરજીને કોઈ દી મોં નહીં ચડેલું હોય. આટલા બધા વૈષ્ણવ ઠાકોરજી બિરાજે. મુખારવિંદને જોઈએ ને એટલે આમ નિરખતા નૈના તૃપ્ત ન થાય. મુખલડાને નિરખતા હું, મુખલડાને નિરખતા હું, શોષથી ડરી આરતી શ્રીનાથજીની મંગળા કર. બસ સવારે ગમે એવી વ્યથામાં હોય, શરીર બરાબર ન હોય, ચા પીવાનું મન ન થતું હોય, પણ જેવા મંગળા કરીએ બધું ભૂલી જઈએ. અને જેવા સેવામાંથી બહાર આવીએ, અરર આજે તો પગે દી દીધા છે, એક ડગલું નથી હલાતું. આવી ગયા એલા બેન, બહાર આવી ગયા. આ પ્રભુ સાક્ષાત છે, એની પ્રતીતિ છે. તેવા બાલકૃષ્ણ પ્રભુના સુંદર વદન કમળનું દર્શન કરી આનંદ પામે છે, અતિ પ્રસન્ન થાય છે. તે નંદાલયમાં આવતા ગોપીજનો પણ પ્રભુના સુંદર મુખારવિંદનું દર્શન કરી આનંદ પામે છે. કોઈ ગોપીજનો દર્શન કરતાની સાથે પોતાના દેહનું અનુસંધાન. આપણે અત્યારે અવતાર દશા નથી તોય આવો આનંદ લઈએ, તો ગોપીઓ સારસ્વત કલ્પમાં નંદ બાવાની ડેલીએ જઈને ઠાકોરજીના મુખારવિંદનું દર્શન કરીને કેવા હરખાતા હશે. શ્રી ગોપીજનો અને ગોપ સખાઓ પણ પોતાના પ્રાણપ્રિય સખા શ્રી કૃષ્ણના મુખારવિંદના દર્શન કરી હર્ષમાં આનંદમય બની જાય છે. આ નંદાલય અને વન ઉપવનની બાહ્ય લીલાઓમાં વદનમ મધુરમનું સંક્ષિપ્ત દર્શન કુંજ નિકુંજમાં પ્રિયાજીઓની ભાવનાથી યથાપાંચ દર્શન સ્મરણ કરીએ. બોલો વલ્લભા. એને ઉપાડીને કહી દો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રવલ્લા 32 વિવેચન. સખ્ય ભક્તિ મર્યાદામાં અર્જુને કરી. કૃષ્ણાવતારમાં ગોપ સખા શ્રી વલ્લભકુળમાં અષ્ટ સખા, તેમાં ગોવિંદદાસજી. ગોવિંદ સ્વામી નહીં, ખેલતા ને રમતા ને ઘોડો કરતા, હંતાઈ જતા, દાવ માટે થઈને ગુસ્સો કરતા. ખેલ મેં કાહે કો ગસૈયા. ગુસાઈજી કે એવું ન બોલાય. ભલીએ ખેલવે કી બાની જો વલ્લભે વલ્લા ગોવિંદાસ. એવું ન કહેવાય ખેલ મેં કાહે કો ગુસ્સૈયા, ભલીએ ખેલવે કી બાની. 7 કાકરી મારે ત્યાં સુધી જે એક મારે શક્ય ભાવ, પણ એનો ભાવ છે પ્રભુ આપના 7 સ્વરૂપ, પણ મને તો આપનામાં જ આસક્તિ છે. મર્યાદામાં અર્જુનની સખ્ય ભક્તિ શ્રેષ્ઠ છે. મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણે તેમનો રથ આંક્યો, કેવી ભયબંધી. વળી તે વખતે અર્જુનને મોહ ઉત્પન્ન થયો ત્યારે ગીતાનું જ્ઞાન આપ્યું. આજે કુમાર વિશ્વાસે બહુ સરસ કહ્યું કે પ્રેમ ગીત ગાઈને કૃષ્ણને પામી ગઈ રાધા. પ્રેમ ગીત ગાઈને કૃષ્ણને પામી ગઈ રાધા.
ગીતા જ્ઞાન આપીને કૃષ્ણને પામી ગયા રૂક્ષ્મણીજી. દ્વારકાધીશને પામી ગયા ને, ગીતાનું જ્ઞાન ગીતા ગાઈને પામી ગયા રૂક્ષ્મણીજી. અને પ્રીત ગીત ગાઈને પામી ગયા મીરા. પ્રીત ગીત ગાઈને પામી ગયા મીરા. જો પ્રેમ ગીત ગાઈને પામી ગઈ રાધા, ગીતાનું ગીત ગાઈને પામી ગયા રૂક્ષ્મણીજી, અને પ્રીત ગીત ગાઈને પામી ગઈ મીરા. આ સરસ કીધું તેણે. ગીતાનું જ્ઞાન આપ. તે વખતે અનેક નામોથી તેને સંબોધન કર્યું. હે કૌંતે, હે પુરુષ શ્રેષ્ઠ, હે પાર્થ, હે ભારત, હે કુરુનંદન, હે અર્જુન, હે ધનંજય, હે નિષ્પાપ, હે મહાભાવ, હે ભરત શ્રેષ્ઠ, હે પ્રિય સખા. આવા અનેક નામથી અર્જુનને કૃષ્ણએ બોલાવેલ છે. ગીતા રૂપી ગૂઢ જ્ઞાન જ અત્યારે સર્વમાન. ગીતાજી 5,500 છે, છતાંય બધાયને અત્યારે સનાતન ધર્મમાં સર્વ સામાન્ય કોઈ ગ્રંથ હોય તો ગીતાજી. એ જર્મની વાળા વાંચે, જાપાન વાળા ભણાવે, મુંજાય ત્યારે ગીતાજી ખોલે. એકલો ભારતનો નથી રહ્યો એ ગ્રંથ, દુનિયામાં વ્યાપી ગયો છે. કારણ કે એમાં દરેક પ્રશ્નનું સમાધાન છે. એમાં શોધવા નથી જવું પડતું. એમાં જ્ઞાન યોગે છે, ધ્યાન યોગે છે, પુરુષોત્તમ યોગે છે. તમે ક્યાં અટવાયા છો? તમે અટવાયા છો તો એનું સમાધાન તમને ગીતાજી મળી જશે. તમારે ક્યાંય દૂર નથી જવાનું. પણ આપણે એવા છીએ ને, વલ્લભ એમ કે હાથ ખાસા કરવા તો આપણને વેદિયા કીએ બધા. કોરોના આવ્યો એટલે બધા એડવર્ટાઈઝ આવે, હાથ ધુઓ, બહારથી વસ્તુ લાવો તોય ધુઓ. આ વલ્લભે 550 વર્ષ પહેલા કીધું. એ પ્રમાણે કર્યું હોત તો કોરોનામાં કોઈને તકલીફ જ ન થાત. ના, અમને ફોરેન વાળા કહે ઓથેન્ટિક, અમારે ગુરુ કહે નહીં. અને આપણે તો ગુરુ કહે માયનું. ત્યારેય ધોતા હતા, ખાસા કરતા હતા, અને અત્યારે કરીએ. હવે આપણા છોકરાઓ જુએ છે એટલે એ કરે. એક બેન કે મારો દીકરો આવ્યો હતો અમેરિકાથી, હીલાબેન. એ કે એને પુષ્ટિ માર્ગ બહુ ન ગમે. મેં તો એમાં કાંઈ વાંધો નહીં, એ એનો વિષય છે. 5-6 વર્ષે આવ્યો, એના કામે કે મારા કામે નહીં, મન તો મળવા દુનિયાની લાજ, એના કામે આવ્યો હતો. તો એ કે એ હારાવ હીલાબેન જમે તો હાથ ન ધોયો, ઓલું ટીસ્યુ લઈને ફટફટ લૂછી નાખે. એટલે મેં કીધું ભાઈ તું હાથ ધોયો. હવે હાંજ પડી તો મેં એને 10 વાર કીધું. એ કે હું જાય ત્યારે મારા હાથ ઘસાઈ ગયા હશે તે એટલા ધોડાયો, અમારે ત્યાં ધોતા જ ન હોય. એવા ટોન્ટ મારે. પણ કોરોના આવ્યો ને, લે ઘસાઈ જશે, રહેવા દે ને, ત્યાં તો બીક લાગે છે. એટલે જ્યારે ફોરેન વાળા કહે ને ત્યારે આપણે માનીએ. બાકી આપણને વેદ્યા કહેતા જ બધા, આખો દી આગળ કોણ તો અડવું નહીં ને હાથ. ત્યારે કોઈ કોઈને અડતું હતું? ગાડીમાં આઘા બેહે, ઘરમાં આમ જલ્દી અડીએ નહીં, અરે બાપા કોરોના લાગી જશે. ઓલા દવાખાને જાય ને તો બાંધેલું નામ આઘા બેસે, ઓલા પાથરેલું હોય જ કાઢ નાખે. લાકડામાં કોરોના ન લાગે, લાકડા ઉપર બેહે. કાં અમારે વલ્લભે 550 વર્ષ પહેલા. ગીતા રૂપી ગૂઢ જ્ઞાન જ અત્યારે સર્વમાન્ય છે, વેદોનો સાર છે. ભારત તો શું, પણ વિદેશોમાં પણ અનેક ભાષામાં તેનું ભાષાંતર થયેલ છે. સખ્ય ભાવ રાખી અર્જુનને આ ગૂઢ જ્ઞાન દ્વારકાધીશે આપ્યું હતું. કૃષ્ણાવતારમાં ગોપ બાળકો સાથે સખાભાવથી કૃષ્ણ રમ્યા. ગોવાળિયા રિસાઈ જાય તો તેને મનાવતા. પ્રભુ ગોવાળિયા વિના ન હાલે, મનાવી તો લે જ. પણ મથુરા ગયા પછી ગોપીઓ કહેતી હતી, બિચારી
મને તો મનાવી લેજો રે ઉદ્ધવજી મારા વાલાને વડીને કેજો રે કુબજાને પટરાણી કેશું એટલે કહેવાનો આશય એ છે કે સખ્ય ભાવમાં પ્રભુને સૌથી વધુ આનંદ આવે છે. પોતે નૃત્ય કરીને રીઝાવ્યા. ગોપી એમ કે ચલ નાચ તો છાછ દઉં. ઠાકોરજી નાચે. આ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન પોતાનું પ્રભુત્વ ભૂલી ગયો એ ભગવાન એટલે કૃષ્ણ. પોતાના ઐશ્વર્યને ભૂલાવી દીધું એટલે એ કૃષ્ણ એટલે ભગવાન. આપણા ઘરે બિરાજીએ છીએ જ છે 11 વર્ષ 52. ભગવાન હોય તો આપણે ઘરમાં રાખી શકીએ, સેવા કરી શકીએ. આપણા જેવો થઈને આવ્યો તું ધરાવ એ મારે લેવાનું. તું જગાડ ત્યારે જાગો, તું પોઢાડે ત્યારે પોઢું, તું સ્નાન કરાવે ત્યારે. આજે સેનભોગ ધરાવ્યો, કીર્તન ગાવા જાતી ત્યાં ઓલા વૈષ્ણવ આવ્યા બરાબર. હવે 10 મિનિટ બહાર આવે તો 10 મિનિટ અંદર મોડું થયું ને. ઠાકોરજી એ કાંઈ વાંધા નહીં, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. તું લૌકિક કરવા નહોતી ગઈ ત્યાં, વૈષ્ણવ આવ્યા હતા ને. સૌથી જો 4 તબક્કા પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ ને સસાનુકૂળ. ઘણા સેવામાં પ્રતિકૂળતા જ ઊભી કરે. મારે અત્યારે વિવરણ નથી કરવું, મોડું થાય છે. અનુકૂળતા તમે કરો મને કહેશો નહીં. સાનુકૂળતા કાંઈ મારી ટેલની જરૂર હોય તો કહેજો. અને સસાનુકૂળતા હાલને આપણે બે ભેગા થઈને કરીએ. તો અહીંયા શું કહે છે? નૃત્ય કરીને રીઝાવ્યા પ્રભુ સસાનુકૂળ આપણા ઘરે. એના માટે ઘરે ઘરે ચોરી કરી મય માખણ ખવડાવ્યા. ગોવાળિયાને ગમતી લીલાઓ કરી. રમતા હોય ને તો પ્રભુને ગમે એવી લીલા ને, ગોવાળિયાને ગમતી લીલા. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ જો આપણા હિતમાં હોય ને તો આપણા ગમતી લીલા કરે. પણ આપણા હિતમાં ન હોય ને આપણને કાંઈ તકલીફ થવાની હોય ને ત્યારે વચ્ચે સંભળી જાય કે માં તારા કામની નથી. ગોવાળીઓને ગમતી લીલા કરી. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રનો ગૃહ ત્યાગ. વિદુરજી આટલી બધી ઉપદેશ સલાહ હિત વચન કઈ ને એમણે ગૃહ ત્યાગ કર્યો. હવે આગળ વિદુરજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતા ધૃતરાષ્ટ્ર અડધી રાતે હસ્તિનાપુર છોડી ચાલી નીકળ્યા. સૂર્યોદય પછી 1 પ્રહર સુધી કોઈને ખબર ન પડી તેનું નિરૂપણ કરે છે. અજાત શત્રુ પુતમય તો હુતાગ્નિ વિપ્રાંતવા તિલગો ભૂમિ રૂપમય ગૃહમ પ્રવિષ્ટો ગુરુવંદનાય ના ચ પશ્ય પિતરો સંબલી ચ તત્ર સંજમાસીનમ પ્રપચ્છોને દિગ્ન માનસ ગાવલણ્યેક્વ નસ્તાતો બુદ્ધો હિનશ્ચ નેત્રો અંબા ચ હતપુત્રાર્તા પિતૃવ્યો ક્વ ગતઃ સુરતે. અર્થ જેમણે પ્રાતકાલીન સંધ્યા પૂજા અને હોમ કરેલા છે એવા સર્વના મિત્ર અજાતશત્રુ યુધિષ્ઠિરે બ્રાહ્મણોને નમન કર્યું અને તલ, ગાય, પૃથ્વી અને સુવર્ણનું દાન કર્યું. અજાતશત્રુ એને કોઈ શત્રુ જ નથી, યુધિષ્ઠિર એવા. એટલે સવારે શું કર્યું? બ્રાહ્મણોને નમન કર્યું, તલ, ગાય, પૃથ્વી અને સુવર્ણનું દાન કર્યું. પછી વડીલોને પ્રણામ કરવા ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં પિતાઓ અને ગાંધારીને જોયા નહીં. એટલે ઉદ્વેગ મનવાળા યુધિષ્ઠિરે ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું, ઓ બાપા રે
ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું, હે ગવલગણના પુત્ર, વૃદ્ધ અને નેત્રહીન અમારા પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? પુત્રોની હત્યાથી દુઃખી અમારી માતા, તેને જ અમારા પર સ્નેહ રાખનાર કાકા વિદુરજી ક્યાં છે? સુમતિને છે, અજાત શત્રુ પદથી યુધિષ્ઠિરને કોઈના પ્રત્યે વેરભાવ ન હતો એમ બતાવ્યું છે. કૃતમૈત્ર એટલે મૈત્રી કરેલા દેવો, પિતૃઓ, ઋષિઓ અને પ્રાણીઓને તૃપ્ત કરાવીને સર્વની મૈત્રી કરી. અથવા મિત્રસ્ય સૂર્યની આહુતિ મૂકી, એ મંત્રથી સૂર્યની પૂજા કરવાની હોવાથી અને કુંડમાંથી અગ્નિ કાઢવા પહેલાં સૂર્યનો ઉદય થયો હોય ત્યારે સૂર્યને આહુતિ આપવાની હોવાથી પ્રાત સંધ્યાના સૂર્યદેવ છે. ત્રિકાળ સંધ્યા 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે. પેલા રાજાને જ્વર થયો હતો તો જ્યોતિષે કહ્યું કે તમારી પોતળું કોઈ સોનાનું લે ને બ્રાહ્મણ તો એ મરી જાય અને તમને કાંઈ ન થાય. રાજા છોડે, કુલ પુરોહિતને બનાવ્યા. એ કે ભાઈ કહેતા હો તો છોડી જાવ રાજ, મારે આ પોતળું જોતું નથી. કોઈ પોતાનો જીવ દે? રાજાએ બહુ પ્રયત્ન કર્યો, કાંઈ મેળ ન પડ્યો. ત્યાં વલ્લભ પધાર્યા. એ કે આવું છે, ટૂંકમાં કહું છું, વાર્તા લાંબી. વલ્લભ ત્યાં ગયા. ઓલા કાળ ભૈરવભાઈ એક આંગળી ઊંચી કરી, એકવાર સંધ્યા. વલ્લભ કે 3 વાર કરું છું, કશું જ ના થયું. વલ્લભે કહ્યું આ પૂતળાના કટકા કરીને બધા બ્રાહ્મણોને લઈ દો, બધાને થોડી થોડી તકલીફ થશે પણ તમને કાંઈ નહીં થાય. આ મારો વલ્લભ. સંધ્યા ઉપરથી યાદ આવ્યું. પ્રાત સંધ્યાના દેવ સૂર્ય છે. આપણે સંધ્યા એટલે એવું સમજીએ કે સાંજે સંધ્યા થાય ને, ના, આ સંધ્યા 3 વાર થાય, સવારે, બપોરે ને સાંજે. બ્રાહ્મણો હોય ને એ જનોય પહેરે, સંધ્યા ન કરે ને તેમનું બ્રાહ્મણત્વ જાય. ગાયત્રી મંત્ર ને બધું એ લોકોની વિધિ હોય. અત્યારે તો બ્રાહ્મણો નથી જનોય પહેરતા કે નથી, અને પાછા સીધું લેવા આવે. આપણે ખબર છે શનિમાં એક આવતા હતા, નીચે સિગારેટ પીએ બેઠા બેઠા, રિક્ષામાં આવે, સીધુંમાં રોકડા આપજો, રસ્તામાં તેલ ઢોળાય જાય, બટેકા તો અમારા શહેરમાં ઘણા હાલ મારવા, તમે તો અમને આમ ઓર્ડર કરો, 1-2 વાર તો સારું આપણે. પછી મેં કીધું ભાઈ સીધું દેવાનું તમારે પૈ. એ કે ના થોડા તો રોકડા આપો, રિક્ષામાં જવાનું ને બોલો રિક્ષામાં. એટલે અત્યારે કેવું છે આ બધું. પછી નીચે ઓલા વોચમેન કે બેન અહીંયા આવીને સિગારેટો ફૂંકે છે. એટલે દાન દેતા પહેલા પાત્ર કુપાત્ર જોવું પડે. પાત્ર વિના દો તમારા પૈસા ખોટામાં જાય. તેણે સંધ્યાવદન કરે એવો અર્થ થાય છે. અથવા તો ગુદાના દેવ મિત્ર હોવાથી જેણે આવશ્યક પ્રાપ્ત કર્મ કરેલું છે. આ 3 કર્મો અનુસાર પહેલા આવશ્યક નિત્ય કર્મ કરી પછી પ્રાત સંધ્યા અને પછી પિતૃ વગેરેની તૃપ્તિ કરી. હુતાગ્નિ કૃતાગ્નિ હોત્ર એટલે જેણે અગ્નિમાં હોમ કરેલા છે તેવા રાજાએ દરરોજ દાન કરવાનું હોય છે. પેલા નારદજી દ્વારકા આવ્યા કે જોઉં તો ખરો ઠાકોરજીને આટલી બધી રાણીઓ શું કરે છે. તો ક્યાંય યજ્ઞ કરતા હતા, ક્યાંય છોકરા રમાડતા હતા, ક્યાંય દાન કરતા હતા, ક્યાંય સંધ્યા કરતા. નારદજી કે વાહ ભાઈ, નારદ કે નારાયણ નારાયણ, ભાઈ આ પ્રભુ છે. એટલે દાન તો સવારે રાજા કરે ને કરે. હુતાગ્નિ કૃતાગ્નિ હોત્ર એટલે જેણે અગ્નિમાં હોમ કરેલા તેવા રાજાએ દરરોજ દાન કરવાનું હોય છે. અને તેમાં પણ તર ભરેલા વાસણનું, ગાયનું, ભૂમિનું અને સોનાનું દાન કરવાનું હોય છે. સોનામાં આજ્યાવેક્ષણ દાનનો સમાવેશ થાય છે. આજ્યાવેક્ષણમ એટલે સોનાના પાત્રમાં ઘી ભરીને એમાં મુખ જોઈને દાન આપો. આ બધું મર્યાદા માર્ગમાં. જો કુંતીજી હતા એ પ્યોર પ્રભુને પ્રેમ કરતા હતા.
બાકી અર્જુન ને યુધિષ્ઠિર ને બધા મર્યાદા ભક્ત હતા, કોઈ પુષ્ટિ ભક્ત નહોતા. એટલે એ આ બધું, પણ આ તો રાજાનું કાર્ય છે, એટલે આ તો બધાએ કરવાનું હોય. તિલ વિષ્ણુ ગ્રવા રુદ્રો ભૂમ્યા છે પ્રજાપતિ સર્વે પ્રીતા સુવર્ણ સત્પાત્રે તો સમર્પા. અર્થ, સત્પાત્રને દાન આપવાથી, તલોથી આવ્યું, સત્પાત્રને સુપાત્રને ગમે એને નો દાન દેવાય. તલોથી વિષ્ણુ, ગાયથી રુદ્ર, ભૂમિથી બ્રહ્મા અને સુવર્ણથી સર્વ પ્રસન્ન થાય. તે ન્યાયે એ બધા દાનો કરી બ્રાહ્મણોને નમસ્કાર કરી યુધિષ્ઠિર પોતાના વડીલોપાર્જિત ઘરમાં પ્રવેશે. રાજા પદથી ધૃતરાષ્ટ્ર અને રાજગૃહ પદથી એમના મહેલ એમ ઓળખાતા હતા, માટે ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કર્યો. વડીલોને રોજ સવારે વંદન કરવા જરૂરી છે. જો આ સારસ્વત કલ્પની લીલા છે. અત્યારે તો વડીલોને વંદન તો નહીં, પણ વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાના, ગણવાના નહીં, પૂછવાનું નહીં, તમે જૂના ઓલાના છો, આમાં તમને ખબર ના પડે. તમારે અમારી વચ્ચે બોલવાનું નહીં, તમે તમારું કામ કરો. તમને 2 ટાઈમ જમવાનું મળી રહે છે. ભાઈ, તમે નાના હતા ત્યારે અમે કર્યું હોત તો આવું, પણ અત્યારે આ સડક તો આખા દુનિયાનો પ્રશ્ન છે. જો આવું બધું ના થાય તો કળિયુગનો પ્રવેશ આગળ વધે કેવી રીતે? આ બધું ભાગવતમાં લખેલું જ છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા गुरु प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ चरण केरो भरोसो दृढ़ चरण केरो श्री वल्लभनक चंद्र चटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो हो या निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે। બોલો વલ્લભાધીશ કી જય। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।